and welcome to NIMS Homeopathy Clinic. I am Dr. Naisargi Modi, consultant homeopath and dietitian, practicing in Bhopal, Ahmedabad. આજકાલ નવી પેઢીની ખાવા પીવાની અનહેલ્ધી આદતો મહિલાઓના સ્વાસ્થ્ય માટે એક મોટું તોફાન સર્જી રહી છે. આ આદતોમાં રિફાઇન્ડ શુગર, સેચ્યુરેટેડ ફેટ અને પ્રોસેસ્ડ ઇન્ગ્રેડિયન્ટ્સ બહુ જ હાઈ પ્રમાણમાં હોય છે, જે PCOS તરફ દોરી જાય છે. આજકાલ PCOSનો વ્યાપકતા 5 મહિલાઓમાંથી એકમાં જોવા મળે છે કે જ્યારે એ પ્રજનન આયુની દરમિયાનમાં હોય છે. તો આજે આપણે આ એક કોમન PCOS ડિસઓર્ડર જે આજકાલ આપણા સરાઉન્ડિંગ્સમાં બહુ જ ઇઝીલી જોવા મળતો હોય છે, દરરોજ આપણે એની જોડે ડીલ કરતા હોય છે, તેના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો શું છે આ PCOS? PCOS એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. જેવી રીતે નામ દર્શાવે છે, ઓવરીમાં સિસ્ટનું હોવું, તેને કહેવાય PCOS. એકચ્યુઅલી PCOS ને આપણે ડિઝીઝ તરીકે ના કહી શકીએ, પણ એ એક ડિસઓર્ડર છે જે નવી પેઢીમાં લાઇફસ્ટાઇલની જે ચેન્જીસથી જોવા મળે છે. એટલા માટે આપણે એને એક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર પણ કહી શકીએ. આ એક બેઝિકલી હોર્મોનનો પ્રોબ્લેમ છે જે પ્રજનન વર્ષોના દરમિયાનમાં થતો હોય છે. તો શું સિમ્પટમ્સ હોય છે આના? તો આના ખૂબ સામાન્ય લક્ષણો હોય છે. જેવી રીતે પહેલું લક્ષણ ઓલિગો એવ્યુલેશન ઓર એનોવ્યુલેશન. આ શું છે? તો સામાન્ય રીતે માસિક ચક્ર દરમિયાન ઓવરીનું એક ફોલિકલ જે એક મેચ્યોર થતું હોય છે, જે પરિપક્વ થતું હોય છે, તે એક પરિપક્વ ઈંડાને જન્મ આપે છે, એક એગ રિલીઝ કરે છે. પણ અહીંયા જ્યારે PCOS વાળી ઓવરી હોય છે ત્યારે આ ફોલિકલ પરિપક્વ થતું નથી જેટલું એ થવું જોઈએ, અને એ એક પરિપક્વ એગને રિલીઝ કરી શકતું નથી. એના બદલે એ એક નાની તરલ રૂપી પદાર્થમાં કન્વર્ટ થઈ જાય છે, જેને સિસ્ટ કહેવાય છે. અને જ્યારે અહીંયા પરિપક્વ એગ રિલીઝ નથી થતું, તો આ ગડબડીને લીધે PCOS થી પીડિત મહિલાઓમાં માસિકની અનિયમિતતા અથવા તો અનુપસ્થિતિનો અનુભવ થતો જોવા મળે છે. બીજું લક્ષણ ખીલ અથવા પુરુષ જેવા વાળનો વધારો. શેના લીધે? તો એન્ડ્રોજન પ્રોડક્શનનું વધારે પડતા પ્રોડક્શનના લીધે. જેમ કે આપણે કહ્યું કે અહીંયા હોર્મોનની ગડબડી હોય છે, હોર્મોનનો પ્રોબ્લેમ હોય છે, તેથી PCOSના અંડાશયમાં એન્ડ્રોજન હોર્મોનનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે. નોર્મલ સ્તરથી વધારે ઉત્પાદનના કારણે મેલ હોર્મોન જે કે ટેસ્ટોસ્ટેરોન કહેવાય છે, એ આ ખીલ છે, વધારે પડતા વાળનો ગ્રોથ છે, પુરુષ જેવી ચાલ છે, એને જન્મ આપતું હોય છે. મેલ જેવો હેર પેટર્ન જેને આપણે હિર્સ્યુટિઝમ કહી શકીએ છીએ. ત્રીજો સિમ્પટમ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે સ્થૂળતા અથવા મોટાપો. આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે શું? તો નોર્મલી પેન્ક્રિયાસ એક ઇન્સ્યુલિન મોલેક્યુલને ક્રિએટ કરે છે, સિક્રેટ કરે છે, અને એ ઇન્સ્યુલિન સેલ્સમાં જાય છે, બોડીના કોષમાં જાય છે અને ત્યાં કામ કરે છે. હવે આ એક સેલને એક તાળા તરીકે વિચારો અને કોષને ઇન્સ્યુલિન મોલેક્યુલને એક ચાવી તરીકે વિચારો. જ્યારે પણ આ ચાવી અને તાળું બંને એકબીજા જોડે પ્રોપરલી ફિટ બેસે ત્યારે જ તાળું ખુલી શકે અને ઇન્સ્યુલિન અંદર જઈ શકે. પણ PCOSના કારણે તાળું અને ચાવી બંનેની સંરચના બદલાઈ જતી હોય છે, અને એ બદલાયેલી સંરચનાને કારણે તાળાની અંદર ચાવી ફિટ બેસી શકતી નથી, એટલા માટે તાળું ખુલતું નથી અને આ ચાવી અંદર જઈ શકતી નથી. એટલે કે સેલ ઓપન થઈ શકતું નથી, અથવા તો સેલ ઓપન થાય છે તો ચાવીની સંરચના એટલી બદલાયેલી હોય છે કે એ ચાવી અંદર જઈ શકતી નથી, ઇન્સ્યુલિન સેલની અંદર જઈ શકતું નથી.
એટલે કે પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિન હાજર છે, પણ એ એનું કામ કરી શકતી નથી, સેલની અંદર જઈ શકતું નથી. આને કહેવાય છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. હવે આ ઇન્સ્યુલિન છે એ શું કામ કરે છે? તો એ ઇન્સ્યુલિન શુગરને કંટ્રોલ કરે છે અને એની જોડે જોડે ફેટ સ્ટોરેજને પ્રમોટ કરે છે. હવે અહીંયા વધારે પડતી માત્રામાં ઇન્સ્યુલિન હાજર છે, તેથી ફેટ સ્ટોરેજના પ્રમાણમાં વધારો થાય છે, જેનાથી ઓબેસિટી અથવા મોટાપો ક્રિએટ થાય છે. બીજી વસ્તુ, આ બાજુ સેલને ઇન્સ્યુલિનની જરૂર છે, પણ આ સેલને પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિન મળી શકતું નથી. જ્યારે ઇન્સ્યુલિન તો ઓલરેડી પર્યાપ્ત માત્રામાં બ્લડ સ્ટ્રીમમાં રક્ત પ્રવાહમાં હાજર છે. એટલે સેલ્સ એ મસ્તિષ્કને મેસેજ કરે છે કે મારી પાસે ઇન્સ્યુલિનની કમી છે. એટલે બ્રેઇન એ પેન્ક્રિયાઝને એ રીતનો સંદેશો પહોંચાડે છે કે ઇન્સ્યુલિનની કમી છે, તો ઇન્સ્યુલિન વધારે પ્રમાણમાં ક્રિએટ કરવામાં આવે. હવે અહીંયા પેન્ક્રિયાઝ પર લોડ પડે છે, કારણ કે એને વધારે માત્રામાં કામ કરવું પડે છે. અને આ બાજુ ઇન્સ્યુલિન તો રક્ત પ્રવાહમાં પર્યાપ્ત માત્રામાં હાજર છે, પણ જ્યારે પેન્ક્રિયાઝે વધારે પડતું કામ કર્યું એટલા માટે ઇન્સ્યુલિનનો અહીંયા ઓર વધારો થયો. આવી કન્ડિશનને કહેવાય છે હાઇપર ઇન્સ્યુલિનેમિયા. આ હાઇપર ઇન્સ્યુલિનેમિયા અંડાશયમાં રહેલા એન્ડ્રોજનના ગ્રોથને વધારે સ્ટિમ્યુલેટ કરે છે, કે જેનાથી મેલ હોર્મોન, જે આપણે આગળ વાત કરી ટેસ્ટોસ્ટેરોન, એના લેવલમાં વધારો થાય છે. જેના લીધે પણ આ એક હોર્મોન પણ એવો હોર્મોન છે જે મોટાપાને વધારી શકે. એટલે અહીંયા એન્ડ્રોજનનું લેવલ પણ વધ્યું છે, એના લીધે પણ મોટાપો વધ્યો. હવે તમે જોઈ શકો છો, એક બાજુ ઓબેસિટી, મોટાપો વધ્યો છે અને એની જોડે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધ્યું, અને જેવું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધ્યું એવું મોટાપો વધ્યો. એટલે એ આખું એક વિષ ચક્ર બની જાય છે કે જેમાંથી એક વસ્તુ વધવાની જોડે બીજું વધે છે અને બીજા વધવાની જોડે પહેલું સાથે સાથે વધતું જાય છે. આ વિષ ચક્રમાંથી બહાર આવવા માટે દવાઓની જોડે જોડે રેગ્યુલર ફિઝિકલ એક્સરસાઇઝ અને પ્રોપર ડાયટ, નિયમિત આહાર એ બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો અહીંયા આપણે કેટલાક સિમ્પટમ્સ જોયા, જેવી રીતે કે એમેનોરિયા મતલબ કે માસિકની અનિયમિતતા અથવા તો એબ્સન્સ, મેલ પેટર્ન હેર ગ્રોથ, અને સોનોગ્રાફીમાં ઓવરીમાં સિસ્ટ હોવો બહુ જ કમ્પલસરી છે. આ ત્રણમાંથી બે સિમ્પટમ્સ હોય ત્યારે આપણે કહી શકીએ કે PCOS નું નિદાન છે. પણ હોલ્ડ ઓન અ સેકન્ડ, અહીંયા એક નાનકડો ટ્વિસ્ટ છે. બીજા પણ એવા કેટલાક ડિઝીઝીસ છે કે જેના સિમ્પટમ્સ આબેહૂબ PCOS ના સિમ્પટમ્સ જોડે મેચ થાય છે, જેવા કે થાઇરોઇડ ડિસઓર્ડર, હાઇપરથાઇરોઇડિઝમ અને હાઇપોથાઇરોઇડિઝમ, કસિંગ સિન્ડ્રોમ, હાઇપરપ્રોલેક્ટેનેમિયા, congenital adrenal hyperplasia, drug induced androgen excess, etc. etc. આવા ટાઈપના ડિઝીઝો એના સિમ્પટમ્સ PCOS ના સિમ્પટમ્સ જોડે મેચ થતા હોવાથી હવે ત્યાં કન્ફ્યુઝન થાય છે. તો પહેલા તો આપણે આ બધા જ ડિઝીઝને રૂલ આઉટ કરવા પડે કે આમાંથી તો કોઈ ડિઝીઝ પ્રેઝન્ટ નથી ને, પછી આપણે કહી શકીએ કે હા, ચોક્કસપણે આ લેડી PCOS થી સફર કરે છે, આ લેડીને PCOS છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. હવે અહીંયા આપણે જોયું કે આ માત્ર અંડાશયનો રોગ નથી, પરંતુ આમાં બધી સિસ્ટમ ઇન્વોલ્વ છે અને આ એક મેટાબોલિક ડિસઓર્ડર છે. એટલા માટે આવા ડિઝીઝો બીજા ડિઝીઝને પણ ઇન્વાઇટ કરી શકે, લાઈક ડાયાબિટીસ, હાર્ટ ડિઝીઝીસ, હાઇપર કોલેસ્ટ્રોલ, સ્ટ્રોક વગેરે વગેરે. આ બધા ડિઝીઝને પણ આમંત્રણ મળી શકે છે. એટલા જ માટે અહીંયા જીવનશૈલીમાં ફેરફાર બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. સ્વસ્થ જીવનશૈલી, નિયમિત શારીરિક કસરત, પ્રોપર ડાયટ, નિયમિત આહાર અને એની જોડે હોમિયોપેથિક દવાઓની ખૂબ જ જરૂરવાળી ભૂમિકા છે. હવે હોમિયોપેથિકની શું ભૂમિકા છે? આવી કન્ડિશનમાં હોમિયોપેથિક કેવી રીતના રોલ ભજવે, એ કેવી રીતે મદદરૂપ બની શકે? તો અહીંયા હોમિયોપેથિક બીમારીના મૂળ કારણો પર વર્ક કરે છે અને તેનાથી હોર્મોનના અસંતુલનને સુધારો કરે છે. એની જોડે એ જે ઓવ્યુલેશનની પ્રક્રિયા છે એને નિયમિત કરે છે, જેનાથી માસિક પણ
નિયમિત બને છે. હોમિયોપેથિકની દવાઓ ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન પર કામ કરે છે. એનાથી PCOSની જોડે જોડે બીજા પણ જે શારીરિક પ્રોબ્લેમ્સ છે, ફિઝિકલ પ્રોબ્લેમ્સ છે, એને પણ એ ઠીક કરવામાં મદદરૂપ બને છે. અહીંયા આપણે જોયું કે આ એક ખાલી અને ખાલી માત્ર અંડાશયનો પ્રોબ્લેમ નથી, પરંતુ હોલ સિસ્ટમનો પ્રોબ્લેમ છે. અહીંયા બોડીની આખી સિસ્ટમ ઇન્વોલ્વ થયેલી છે. એટલા માટે અહીંયા એક હોર્મોનલ ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે. તો અહીંયા બહારથી હોર્મોન્સ આપવાને બદલે અથવા હોર્મોન્સને રિપ્લેસ કરવાને બદલે એ આખી સિસ્ટમ પર ફોકસ કરવાની જરૂર છે. એ આખી સિસ્ટમમાં બદલાવ લાવવાની જરૂર છે. જેના માટે આપણે બ્રેઇન, ઇમ્યુન સિસ્ટમ, કેમિકલ મેસેન્જર્સ અને નર્વસ સિસ્ટમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હોમિયોપેથિક દવાઓ આ બધાની સાથે સાથે પેશન્ટના માનસિક તણાવ પર પણ કામ કરતી હોય છે. એટલા માટે એક હોમિયોપેથ મગજનું ઓવરઓલ ડિસ્ટર્બન્સ, ઇમ્યુન સિસ્ટમ, કોઈ પણ ફિઝિકલ ડિસ્ટર્બન્સ અને રોગ પ્રતિકારક શક્તિ, હોર્મોનલ ડિસ્ટર્બન્સ આ બધા ઉપર ફોકસ કરીને વ્યક્તિ માટે દવાઓ શોધતી હોય છે. તો હોમિયોપેથી આવી PCOS જેવી કન્ડિશનમાં બહુ જ મદદગાર થાય છે. પરંતુ ધ્યાન રહે કે આવી દવાઓ કોઈ પણ ક્વોલિફાઈડ હોમિયોપેથિક પ્રેક્ટિશનરની અંડરમાં લેવી ખૂબ જ જરૂરી છે. એક વખત જો હોમિયોપેથિકની દવાઓથી બધા જ અંદરના પ્રોબ્લેમ્સ, આંતરિક અસંતુલનો ઠીક થાય તો ધીમે ધીમે એની જોડે રહેલી ફિઝિકલ સિમ્ટમ્સ અને PCOSને પણ આપણે ઠીક કરી શકતા હોઈએ છીએ. અને એના માટે એક પેશન્ટનું ચોક્કસપણે એક ચિત્ર જે હોમિયોપેથિકની દવાઓને મેચ થતું હોય એ માટે એવી દવાઓ શોધવી ખૂબ જ જરૂરી બને છે. તો આશા રાખું છું કે આજે મેં તમને આ ડિઝીઝ માટે પર્યાપ્ત માત્રામાં માહિતી આપી છે. તેમ છતાં પણ કોઈ પણ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અથવા મારી વેબસાઇટ પર વિઝિટ કરી શકો છો. થેન્ક યુ.